મિત્રો કેમ છે બધા? મજામાં જઈશું. પણ અમે જો આજ વાડીએ આવી ગયા છે. તો આમાં વાવ્યું જીરું, જોઈ લો. આમાં વાવ્યું જીરું, પછી આમાં વાવ્યું છે જીરું. અહીંયા બનાવી ઝૂંપડી, જે માથે કાગળ નાખવાનું બાકી છે, કેમ કે રાતે ભૂંગણા બહુ આવે છે ને એટલે. તો આમાં ઘઉં છે. અમારે બે આમ ગયા છે ઢોર વાહે. તો જો મિત્રો અમારા છે ને ગભાભાઈ વાં છે. ગભાભાઈને આ જો ખેલ હતા એ પોર તો ખેલ કર્યા હતા પણ તો લગભગ હમણાં જોજો એમાં પોર એમાં એવું થયું હતું કે રાતે પાણી વાળતા હતા તે ગભાભાઈ બી ગયા હતા તે પાટલું તો પલળી ગયું હતું, તાવ સડી ગયો હતો રાતે. એમાં એવું છે કે જો અહીંથી ઓલી બાજુ આ બાવળ દેખાય ને એ બાવળ પાસે જરીક ઓલું થાય છે, રાતે અવાજ આવતો હતો ઝાંઝરીનો. તો ભાઈ બી ગયા હતા, થાય છે જરીક જગ્યા એવી છે એટલે ગયા. તો અમારે જાઓ ગભાભાઈને જો હમણાં કહેશું ને શું રિઝલ્ટ આવે છે આજ. ગભાભાઈને પૂછીએ આજ કેમ કે પાણી વાળો રોકાવું છે આજે પૂછીને. ગભા આજે પાણી વાળવા રોકાવાનું છે? હા ભાઈ. કા શું વાંધો છે? 7 વાગે એટલે મૂકી દેજે. કા ઓલા વર્ષે ખબર ને ઝીણામાં પાણી વાળતો હતો, પાટલું પલળી ગયું. મૂકી દેજે. પણ હું સૌ તને હું વાંધો પણ તને ના તું હોન તોય પાટલું બગડી જાય. મિત્રો અમારા ગભાભાઈ બી ગયા વર્ષે સીણા પાણી વાળતા હતા ને રાતે. તો આજે મેં કીધું રોકાવાનું પાણી વાળવા. તો ગભાભાઈ કે 7 વાગે તો મને ઘરે મૂકી જઈએ. તો પાણી વાળવાનું એનું શું કરશું યાર? એમ ન હાલે ભાઈ, તું તારે રોકાવું પડે. હું એકલો યાર એટલે 10 વાગે લાઈટ આવે યાર. તારે જોવાનું, મારે થોડું જોવાનું. પણ હથવારો કરવા તો રોકાઈ જાય યાર. ના મારે હજુ કેટલા બીજું પાટલું નથી લગાડવું. આપણે હું પાટલું લઈ જાય, મારું પાટલું પહેરી લઈ જાય. હાલ ને ભાઈ, હું એક જોડી પડી મારી કપડાની અહીંયા. પછી ઓલે મારી ઘરવાળી ખીજાય હાંજે. પાટલું ક્યાં પલાળીને આવ્યા તમે? તે આચું કા રોક નહીં રોકા? મારે ના. મજા આવે તો રોકાણો હતો એમ. મારે નથી રોકાવું. મારી ઘરવાળી હાંજે જાત છે. ઓલા વર્ષે પાટલું પલાળીને આવ્યા હતા, સીણામાં પાણી વાળતા. હજુ ખેલા ક્યાં પાટલું પડાવીને આવ્યા? તાવ સડી ગયો હતો ને? તાવ આવી ગયો હતો. દેખાણો પણ તને લાઈટ કરવાનું કોને કીધું? તને જવાનું કોને કીધું હતું? તને કે મેં તને ના પાડી હતી ને કે જવા દે એ બધું નથી જવું, તું અહીંયા જ દે. તને કોને કીધું ત્યાં જવાનું? પણ ત્યાં ફૂંદણા આવે અને ઓલા હરણ જેવા આવે, અને શું કહેવાય એમને ઓલા બાવળ પાણી જે થાય છે એ. હા, અહીંયા તને કોને કીધું લાઈટ? લાઈટ કરવી જ પડે. હા, ઝાંઝરીનો અવાજ આવતો હતો. અરે કાંઈક કાળું દેખાણો, ખમ અવાજ આવ્યા. પછી ભાગ્યો તો કેવો? પછી તાવ રડી ગયો હતો કા? હા, તોય પાટલું બગડી ગયું. હજી ધરું તો કેવો તાપ કરવો પડે કા રાતે? હા, અમારે કરવો પડે ને, ઘરવાળી ઘરે હતી. અમારે ગભાભાઈ બી ગયા હતા રાતે, તાવ સડી ગયો હતો. તો આ ફેરી તો ના પાડે કે મારે રોકાવું નથી. હે ગભાભાઈ? આમ તો પાણી તો પાઈ દીધું, ખાલી બીજ વણવાનું છે. ચાલો ઘા પી જઈશ, નહીં વાર લાગે. જો આમાં પાઈ તો દીધું છે, જાય પી ગયું છે. પણ ખાલી આપણા જીરામાં બીજ વણ મૂકવાનું છે એટલે નહીં વાર લાગે. એ મૂકી દેજે તું બીજવાન. રે તો મજા આવે છે એમ. આપણે બેન હથવારો સાથ નહીં યાર. ના દિવસના પાણી વાળી દિવસના હું નહીં વાળું કે મજા આવે છે એમ. મારા હથવારો થાય નહીં યાર. ના રે ના. હે ના તું કે ખાવાનું લઈ આવી દઈશ હું. મારે ખાવાનું નથી હોતું કાંઈ. ખાવાનું ભરાઈ જાય, શું કરું? પાટલું ભરાઈ જાય, ખાવાનું ન ભરાઈ જાય તો કે હું લઈ આવી દઈશ. હે ના રે ના. રોકાને મજા આવશે યાર. ના રે ના. અરે એમ ન થાય. એ તો આવે હવે રાતના પાણી વાળવાનું.
સાચો કે પાકો નથી રોકાવાનો? આ તો કાં નથી રોકાવાનું. તો મિત્ર જો ગબાભાઈ હવે નથી માનવાના હવે. તા કાંઈ વાંધો નહીં, હાલો જે માતાજી ત્યાં જો ગબાભાઈ રોકાય તો ઠીક છે, નકર પછી થયું બીજું હું. તો લાઈક શેર કરી દીજો. જો ગબાભાઈ રોકાય છે તો ગબાભાઈનો રાતે સીન બતાવીશું. જય માતાજી તે બધાને.